હેલો એવરીબડી. આજે આપણે વિદ્યુત ફ્લક્સ અને ગૌસના નિયમ પર આધારિત ઉદાહરણના દાખલા વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ ઉદાહરણ નંબર 1.11. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો EX ઇઝ ઇક્વલ ટુ આલ્ફા x રેઝ ટુ 1/2, EY ઇઝ ઇક્વલ ટુ EZ ઇઝ ઇક્વલ ટુ 0 છે, જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 800 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર રેઝ ટુ 1/2 એ ઘનમાંથી ફ્લક્સ અને બી ઘનની અંદરના વીજભારની ગણતરી કરો. એ બરાબર 0.1 મીટર ધારો. અહીં આ દાખલામાં એક આકૃતિ આપેલ છે અને એ આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપેલ છે, જેમાં માત્ર EX ઘટક આપેલો છે, EY અને EZ ઘટક શૂન્ય છે. એટલે કે અહીં આપેલ જે વિદ્યુત ક્ષેત્ર છે એ માત્ર X અક્ષની દિશામાં જ છે. બીજી વસ્તુ, આપણે ઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે અને આ ઘનની અંદર કેટલો વીજભાર છે એ શોધવાનું છે. તો તે માટે આપણે આ આકૃતિને સમજીએ. તમે અહીં એક સમઘન જોઈ રહ્યા છો. આ જે સમઘન છે એ સમઘનની 6 બાજુઓ છે. આ જે 6 બાજુઓ છે એમાંથી જે 4 બાજુઓ છે, એક આ ઉપર તરફની, એક આ નીચે તરફની, એક આ સામેની અને બીજી આ પાછળની, જે રેખાંકિત કરેલ નથી. આ દરેક જે 4 બાજુઓ છે એ બાજુઓ માટે તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર જો X અક્ષની દિશામાં હોય, એટલે કે આ તરફની દિશામાં હોય, તો આ પૃષ્ઠની વાત કરીએ તો એનો ક્ષેત્રફળ સદિશ આ પૃષ્ઠને લંબ આ રીતે હશે. એનો અર્થ એવો થયો કે આ 4 જે બાજુઓ છે તેના માટે દરેક માટે E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થશે અને તેથી આ 4 બાજુઓ સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ શૂન્ય થશે. એ કેવી રીતે થાય છે તે આપણે જોઈએ. અહીં આ 4 બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા એસ. આપણે જાણીએ છીએ ડોટ પ્રોડક્ટ એટલે E ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા. અહીં થીટા બરાબર 90 છે, માટે E ડેલ્ટા એસ કોસ 90, પણ કોસ 90 બરાબર 0 થશે, માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 થયું. એનો અર્થ એમ થયો કે ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સમાં 4 જે બાજુઓ છે, ફરી એકવાર કહી દઉં, ઉપરની, નીચેની, આગળની અને જે પાછળની બાજુઓ છે, એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ફ્લક્સ શૂન્ય થશે. હવે બાકી રહેલી 2 બાજુઓ, એક આ અને એક આ છે. સૌપ્રથમ આપણે આ ઘનની ડાબી બાજુ જે છે એના વિશે ચર્ચા કરીશું. તે પહેલાં બંને બાજુઓ માટે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વિશે થોડી ચર્ચા કરી લઈએ. અહીં તમે જોઈ શકો છો કે આ જે આપણા પાસે ઘનની બાજુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની દિશા એ બહારની તરફ X અક્ષની દિશામાં છે અને આ જે બાજુ છે એનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસની દિશા પણ એ દિશામાં જ છે અને એટલા માટે 2 વચ્ચેનો ખૂણો એ 0 ડિગ્રી થશે. એ જ રીતે આ ડાબી બાજુની જે બાજુ છે એમાં Eની દિશા X અક્ષની દિશામાં છે, પરંતુ આ જે પૃષ્ઠ છે એના ક્ષેત્રફળ સદિશની દિશા બહારની તરફ આ દિશામાં હશે, એટલે કે ઋણ X અક્ષની દિશામાં હશે. માટે અહીંયા EL અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો
80નો થશે. તો ચાલો આપણે આ ઘન જે છે એની સાથે સંકળાયેલા વિદ્યુત ફ્લક્સ માટેની ચર્ચા કરીએ. પણ તે પહેલાં અહીં જે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એની ચર્ચા કરીએ. હવે ઘનની ડાબી બાજુ જે છે એ ડાબી બાજુ આ વાય જે અક્ષ છે એ વાય અક્ષથી એ જેટલા અંતરે છે. તમે અહીં જોઈ શકો છો આ વાય અક્ષથી એ જેટલા અંતરે છે. તેથી આ બાજુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપેલ સૂત્ર મુજબ અહીં EX ઘટક બરાબર EX બરાબર આલ્ફા એક્સ રેસ ટુ 1/2 છે. માટે આ જે બાજુ છે એ બાજુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ રીતે EL ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ રેસ ટુ 1/2. અહીં x બરાબર a છે અને તેથી EL ઇઝ ઇક્વલ ટુ આલ્ફા a રેસ ટુ 1/2 થશે. હવે આ ઘનની ડાબી બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું છે એ શોધીએ. અહીં EL અને ડેલ્ટા એસ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને માટે એમની વચ્ચેનો ખૂણો 180 ડિગ્રીનો થશે. માટે ઘનની ડાબી બાજુમાંથી પસાર થતું જે વિદ્યુત ફ્લક્સ છે એ વિદ્યુત ફ્લક્સ એ phi L ઇઝ ઇક્વલ ટુ EL ડોટ ડેલ્ટા એસ સો ઇઝ ઇક્વલ ટુ EL ડેલ્ટા એસ કોસ થીટા. અહીં થીટા બરાબર 180 છે. માટે EL ડેલ્ટા એસ કોસ 180 ડિગ્રી. પણ આપણે જાણીએ છીએ કે કોસ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ -1 થાય. માટે EL ઇન્ટુ ડેલ્ટા એસની કિંમત ઉમેરતા a સ્ક્વેર અને -1. તમે અહીં જોઈ શકો છો કે આ જે બાજુ છે તે ચોરસ છે અને એની આ જે લંબાઈ છે એ a જેટલી છે અને તેથી અહીં ક્ષેત્રફળ a સ્ક્વેર જેટલું થશે. માટે phi L ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા a રેસ ટુ 1/2 ઇન્ટુ a સ્ક્વેર થશે. આને સમીકરણ નંબર ધારો કે આપણે 1 કહી દઈએ. હવે ઘનની જમણી બાજુ એ વાય અક્ષથી ટ્વાઇસ એ જેટલા અંતરે છે. તમે અહીં જોઈ શકો છો વાયથી અહીંયા સુધીનું અંતર એ જેટલું છે અને આની લંબાઈ એ જેટલી છે. માટે અહીંયા ટોટલ અંતર એ ટ્વાઇસ એ જેટલું થશે. એટલે કે આ બાજુ એ વાય અક્ષથી ટ્વાઇસ એ અંતરે છે. માટે આ બાજુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધીએ. આપણા પાસે વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક આલ્ફા એક્સ રેસ ટુ 1/2 છે. માટે આ જે બાજુ છે એ બાજુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એ ER ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ રેસ ટુ 1/2. માટે ER ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સની કિંમત ઉમેરતા ટ્વાઇસ એ રેસ ટુ 1/2. અહીં આલ્ફા a રેસ ટુ 1/2 થશે અને 2 રેસ ટુ પણ 1/2 થશે. માટે √2 ઇન્ટુ આલ્ફા a રેસ ટુ 1/2 થયું. માટે ER ઇઝ ઇક્વલ ટુ √2 આલ્ફા a રેસ ટુ 1/2 થયું. હવે આ જે ઘન છે એ સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ જો શોધવું હોય તો એ કુલ વિદ્યુત ફ્લક્સ શોધવા માટે આપણે આ ચાર બાજુ અને આ બે બાજુ પાસેનું વિદ્યુત ફ્લક્સ શોધવું પડે. હવે જમણી બાજુનું પહેલાં વિદ્યુત ફ્લક્સ શોધી લઈએ. અહીં ચાર બાજુનું વિદ્યુત ફ્લક્સ તો શૂન્ય જ છે અને આ
બાજુનું વિદ્યુત ફ્લક્સ આપણે શોધી કાઢેલું છે, માટે આ બાજુ પરનું વિદ્યુત ફ્લક્સ હવે જમણી બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ phi r ઇઝ ઇક્વલ ટુ ER ડોટ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ER ડેલ્ટા એસ કોસ થીટા, જ્યાં થીટા બરાબર 0. આપણે આગળ જોયું તે પ્રમાણે અહીં ERની દિશા અને DSની દિશા એક જ છે, અને જો એક જ દિશા હોય તો બે વચ્ચેનો ખૂણો એ 0 થશે. અને આપણે એ પણ જાણીએ છીએ કે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થાય, માટે phi r ઇઝ ઇક્વલ ટુ ER ઇન્ટુ ડેલ્ટા એસ cos 0, માટે phi r ઇઝ ઇક્વલ ટુ √2 આલ્ફા a રેઝ ટુ 1/2 અને ડેલ્ટા એસ બરાબર a સ્ક્વેર. અહીં પણ આ બાજુની લંબાઈ a જેટલી છે, અને એટલા માટે અહીંનું આ બાજુનું ક્ષેત્રફળ પણ a સ્ક્વેર જેટલું જ થશે. આ phi r ને આપણે સમીકરણ નંબર 2 કહી દીધું. હવે આ ઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ શોધીએ તો એ કુલ વિદ્યુત ફ્લક્સ શોધવા માટે 6 બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધવું પડે. પણ આપણે જાણીએ છીએ કે 4 જે રેખાંકિત ન કરેલી બાજુઓ છે એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ 0 છે. એટલે કે આ એક સામેની બાજુ, એક આ પાછળની બાજુ, ઉપરની બાજુ અને નીચેની બાજુ. અને આ જે પૃષ્ઠ છે, જે લેફ્ટ હેન્ડ સાઈડ છે, એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ આપણને phi l મળેલ છે, અને જમણી બાજુનું જે પૃષ્ઠ છે એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ phi r મળેલ છે. માટે હવે ઘનમાંથી આ જે સમઘન છે એમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ phi l એટલે અહીંયાનું અને phi r એટલે કે આ જમણી બાજુનું બેનો સરવાળો થશે. અહીં phi l અને phi r ની કિંમત મૂકતા માઇનસ આલ્ફા a રેઝ ટુ 1/2 a સ્ક્વેર અને phi r ની કિંમત √2 આલ્ફા a રેઝ ટુ 1/2 a સ્ક્વેર સમીકરણ નંબર 1 અને 2 પરથી આપણે લીધું છે. હવે આ ધન પદ આગળ લેતા √2 આલ્ફા a રેઝ ટુ 1/2 a સ્ક્વેર માઇનસ આલ્ફા a રેઝ ટુ 1/2 a સ્ક્વેર. અહીં આલ્ફા a રેઝ ટુ 1/2 અને a સ્ક્વેર પદને આપણે કોમન લઈ લઈએ તો કૌંસમાં √2 માઇનસ 1 થશે. અહીં a રેઝ ટુ 1/2 અને a સ્ક્વેર છે, માટે અહીં phi ઇઝ ઇક્વલ ટુ આલ્ફા a રેઝ ટુ 5/2 કૌંસમાં √2 માઇનસ 1 થશે. અહીં √2 ની કિંમત ઉમેરતા 1.414 માઇનસ 1, માટે phi ઇઝ ઇક્વલ ટુ આલ્ફા a રેઝ ટુ 1/2 રેઝ ટુ 5 કૌંસમાં 1.414 માઇનસ 1. અહીં આપણે જોઈએ કે a રેઝ ટુ 5/2 છે, માટે સૌપ્રથમ આપણે એનો વર્ગમૂળ લઈશું અને ત્યાર પછી એનો 5 ઘાત કરીશું. આ આલ્ફા a ની કિંમત આમાં મૂકીએ તો આ ઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ મેળવી શકાય. અહીં આલ્ફા અને એ ની કિંમત આપેલ છે. આલ્ફા બરાબર 800 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર રેઝ ટુ 1/2 અને એ બરાબર 0.1 મીટર જેટલું છે. આ કિંમતો ફાઈની કિંમતમાં એડ કરતા ફાઈ બરાબર આલ્ફા a રેઝ ટુ 1/2 રેઝ ટુ 5 ઇન્ટુ 0.414 સો ઇઝ ઇક્વલ ટુ 800 ઇન્ટુ 0.1 એની કિંમત ઉમેરતા રેઝ ટુ 1/2 રેઝ ટુ 5 ઇન્ટુ 0.414 સો ઇઝ ઇક્વલ ટુ 800
અહીં 0.1નો વર્ગમૂળ લઈ એનો 5 ઘાત કરતાં આપણને આ કિંમત મળશે 0.00316 into 0.414. So phi is equal to 1.04659. So આ ઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ એ phi is equal to 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. હવે દાખલાના બી ભાગમાં આપણને ઘનમાં કેટલો વિદ્યુત ભાર છે એ માંગેલું છે. માટે ઘનમાંથી પસાર થતું જો કુલ વિદ્યુત ફ્લક્સ અહીં મળેલ છે તો ગૌસના નિયમ મુજબ phi is equal to q by epsilon 0 થશે. માટે ક્યુને સૂત્ર કરતા કરીએ તો ઘનની અંદરનો કુલ વિદ્યુત ભાર ક્યુ બરાબર phi ઇન્ટુ એપ્સલન 0 થશે ઇઝ ઇક્વલ ટુ 1.05 ઇન્ટુ એપ્સલન 0ની કિંમત મૂકીએ 8.85 ઇન્ટુ 10⁻12. અહીં 1.05 અને 8.85નો ગુણાકાર કરતાં 9.2925 અને 10 ઇન્ટુ 10⁻12 કુલમ થશે. માટે ઘનની અંદરનો કુલ વિદ્યુત ભાર Q ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 9.3 ઇન્ટુ 10⁻12 કુલમ જેટલો થશે.